ગુજરાતમાં લોકો પર ઘાત તોળાતી હોય એવું લાગી રહ્યું છે ને એ પણ તંત્રના પાપે, કારણ કે ક્યાંક બીજ પડે અને લોકોના મૃત્યુ થઈ જાય, અકાળે લોકો મોતના મુખમાં સમાઈ જાય, ક્યાંક ગેમ ઝોન સળગે, કંઈ પણ ક્યારેય પણ થઈ શકે છે. અને આવું જ ફરી એકવાર કંઈક થયું છે સુરેન્દ્રનગર જિલ્લામાં કે જ્યાં એક સ્કૂલમાં ચાલુ સ્કૂલે વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા અને એમની ઉપર પંખો પડ્યો. સુરેન્દ્રનગરના જીંજુવાડાની આ ઘટના છે જ્યાં ચાલુ ક્લાસરૂમે પંખો પડતા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ધર્મેન્દ્ર પાસેથી જાણીએ. જેન ઉપર વાત કરવા જઈએ તો પાટડી તાલુકાનું જીંજુવાડા ગામ છે. ત્યાં જીંજુવાડા પે સેન્ટર શાળાની અંદર વિદ્યાર્થીઓ સવારમાં પ્રાર્થના કરીને રૂમ તરફ રૂમની અંદર જઈ રહ્યા હતા. તે સમયે અચાનક ઉપરથી છતમાંથી પંખાની પિન તૂટી જતા પાઇપ સાથે નીચે પંખો પડતા 5 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. જેમાં 2 વિદ્યાર્થીઓને, એક વિદ્યાર્થીને અમદાવાદ ને એક વિદ્યાર્થીને વિરમગામ અને એક વિદ્યાર્થીને મહેસાણા ખાતે સારવારથી લઈ જવામાં આવ્યા છે. 2 વિદ્યાર્થીઓને અતિશય ગંભીર ઈજા હોવાના કારણે તાત્કાલિક સારવાર માટે તેનું ઓપરેશન હાલ વિરમગામ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહ્યું છે અને બીજાને મહેસાણા ખાતે લઈ ગયા છે. આની તપાસ સીઆરસી અને બીઆરસી કોર્ડિનેટરને થતા તાત્કાલિક ઘટના સ્થળે અધિકારીઓ પહોંચી ગયા હતા અને આગળની તપાસ ચાલી રહી છે. જી, આગળની તપાસ ચાલી રહી છે. હવે સત્ય સામે શું આવે છે અને કોને આના માટે જવાબદાર બનાવવામાં આવે છે એ આવનારો સમય બતાવશે.